જય માતાજી મિત્રો, આજે અમારા ગામમાં અમારા મિત્ર એવા રોહિતભાઈએ અમારા આનંદપુરા યુવા સંગઠનના મિત્રોને કીધું કે આપણા ગામમાં ડેરીની હોમાં એક મહિનાથી માજી અને એમનો છોકરો બે આવી શિયાળાની આવી કડકડતી ઠંડીમાં ખુલ્લામાં જ પડ્યો રહેશે ને ઊંઘી રહેશે. અને માજીની તબિયત બહુ વીક છે, કશું કરીને હકીમ જ નહીં ને હેડવાની પોઝિશન નહીં, એવી કન્ડિશનમાં છે. તો આપણા મિત્રો બધા થઈને અમે નક્કી કર્યું કે આપણે ચાલો એમને મુલાકાત કરીએ, એમને પૂછીએ એમનો છોકરો જો તૈયાર હોય તો આપણે મહિપતસિંહ બાપુના ત્યાં લવાલ માજીને મૂકી આવીએ. અને મારા મિત્રો બધા તૈયાર થઈ ગયા જ્યાં, અને ત્યાં અમે આ પહોંચી ગયા ભાઈના પાસે. માજીની મુલાકાત કરી. અમારા રોહિત બધું માજીને પૂછે છે અને ભાઈને પૂછ્યું, ભાઈ તૈયાર થઈ ગયો મૂકવા માટે. તમને આશ્રમમાં મૂકી જઈએ, તમે જવા તમે મૂકવા તૈયાર હો? લઈ જઈએ તો હા, તમે એમ તૈયાર હોય તો એમ હંગાતે આવશો. અને આધાર કાર્ડ ને હા માજીનું એ તો એનું તો કશું વધુ નહીં, એ તો દવા થાય ને બધું થાય. એ તો એને દવા બવા બધું જ થાય. કશું કરવાનું તમે તૈયાર છો? જય માતાજી મિત્રો, જો આપણા ખંડોસણ ગામમાં એક માજી છે, ખાસા દિવસથી અહીંયા જો લારીને એમનો છોકરો છે એ હોય ખુલ્લામાં જ રાત દિવસ હોય જ રહેશે ને તબિયતે ખરાબ છે અને એમને રાખાયું હોય કોઈને ઘર બર કશું છે નહીં, એટલે અહીંયા રહેશે. લગભગ અહીંયા એમનો મહિનો થયો છે, જેવું મહિના જેવાથી અહીંયા જ પડ્યો રહ્યો. તો મિત્રો અમે એમના, તમે દીકરો છો ને એનો બીજો ભાઈ તમારે છે? 3 ભાઈ છો. આ માજીને 3 ભાઈ છે ને છોકરા, 3 છોકરા છે, પણ એમને અત્યારે કોઈ રાખાયું નહીં. તો અમે એમના જોડી આવ્યા હતા, માજીને પૂછીએ ને એ ભાઈ જે છોકરો હાજર છે એને પૂછીએ છીએ કે ભાઈ તમે તૈયાર હોય તો આપણે મહિપતસિંહના ત્યાં લવાલ માજીને મોકલાવીએ. એટલે ભાઈને કીધું કે મોકલાવી દો અને હું હંગાતી આવું અને આધાર કાર્ડે આવવા માટે તૈયાર હ. તો મિત્રો જુઓ, આ માજી બહુ આપણને દયા આવે એવી કન્ડિશનમાં છે. અને અમે અમારા ગામના અમારા રોહિતને બધા થોડા મિત્રો થઈને માજીને ત્યાં મૂકવા જવાની વિચારણા કરીએ છીએ. એટલે તમે મિત્રો જો આ વિડીયો જે મિત્રો જોવા એ ફટાફટ મહિપતસિંહ સુધી પહોંચી જાય એટલો શેર કરો. અમે મહિપતસિંહનો તો કોન્ટેક કરીએ, પણ તમે એમને આ વિડીયો પહોંચાડી દો એટલે જઈ શકીએ પછી. અને અમે મહિપતસિંહનો તો કોન્ટેક તો કરીએ જ છીએ. તમે તૈયાર હો ને માજી જવા માટે? એ આપણે શાંતિથી રહેવાનું જ છે, બીજું કશું કરવાનું. તમારે દવા થવા બધું જ થવા, કશું નહીં, બધું થવા. તમને રહેવાનું બવાનું ખાવા પીવાનું બધું જ થવા. બધું તમને નહીં હેડા તો સાયકલ સુધી તો બધું જ મળશે. બાપુ સાયકલ આપશી, પછી બાપુ સાયકલ સુધી ના ના, બધું દવા થાય, બધું જ થાય, તમને ખાવા પીવાનું બધું મળી રહે. તૈયાર છો ને? તું એ ભાઈ તૈયાર છે ને? અને પેલા 2 ભાઈ માજી તમારા પાસે? માજી તમે તૈયાર છો? ઓકે. તમારું ખાલી એક આધાર કાર્ડ ખાલી તો તમારા આધાર કાર્ડ ને બધું તમે હાલજો. હાલ આવો, ફોટો તો પાડી લઈએ અમે. સારું છે. જો માજી
તમે રણુજા જોવો હોય કે ગમે તે જોવો હોય ને આખો રણુજા આ લવાલમાં એ રોમોપીર હેરાય મહિપતસિંહના રૂપમાં રોમોપીર જ છે. એ કોઈ ચિંતા નહીં કરવાની તમારી. ઈ તમને બધું જ મળી રહે, બધું કશું જ નહીં તમારે કરવું, તમે કોઈ તકલીફ નહીં પડે. પૈસા એ આપશે. આપણે ભગવાનનું નામ દઈએ અને લઈએ જોઈએ ને ભગવાનનું નામ દઈએ. એ જ કર. જો મિત્રો આપણે તમને એમનું આધાર કાર્ડ બતાવીએ. અને એને છોકરો લઈ લે. અને જો સુખ મજા આવે તો એવું એવી સેવા મળશે. શિવ કેટલો છે તમારે જેવો ચેટલો ઈકણ છે. અને પછી બાપુનું હું આપણે બધું એ બાપુ શું અમારે ચવાડમાં પછી તમારે જલસા પડી જાય. અને ગાડીનું ભાડું હું આપું, ચિંતા કરશો નહીં. તમે મને આવતા જતા મને કેટલી વાર ઊભો રાખશો ને મારી વોટર બળી. બરાબર, તો કાલ જ ગોઠવી દઈએ. કાલ સવારે જ આપણે બિસ્તા બનાવી દઈએ. બરાબર. અત્યારે ખાવા બાવાનું કોઈ ખાધું કે નહીં? કાલ સવારે પછી નહીં. બરાબર. અને તું પીવું ભાઈ? દારૂ પીવું? હા તો તું પીવું હિંમત માજીને હેરાન કરે. પેલો એક રબર એની છે. હિંમત તમે માજીને હેરાન કરો. માજી તમને ખાવા બાવા આલો કે કોઈ પૈસા આલે તે લઈ રહ્યો? કોઈ તમને પૈસા કોઈ આલે ખાવા માટે તો એ લઈ રહ્યો કે તમને ખવડાવવા લાઈન? લારી માજીને પૈસા નહીં તો મને કહેતો કે મારા પૈસા ના ખવડાવવા એમ? હા, હા લારી તમારે પૈસા નહીં. લારીની જફા મેલો લારી હોય ગમે તે નહીં રહી. એ માજીને શું અંગાટ લઈ જવાનું? માજીને કશું અંગાટ લઈ જવાનું નહીં. માજીને એકલાને જવાનું હોય. એ યુવાને ખાલી લુગડો યુવાનો હોય તો એના કહે તો બધું એ લુગડા મળશે ને બધું એ મળશે. એ કારણે કાલ તૈયાર ને તમે? કાલ તમે તૈયાર? તમારે સુખમાં મેં કાલ વહુ કાલ જોઈ નહીં. હા આવશે. બરાબર ભાઈને કીધું.